गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार मित्रों, सद्भावना संकुल हળવદ में आपનું हार्दिक स्वागत है। छेल्ले આપણે फिजिक्स ધોરણ 12 सायन्स चैप्टर नंबर 3 प्रवाह विद्युत में अवरोधों जोडाण बे प्रकारना होय, श्रेणी जोडाण, समांतर जोडाण। एमां आपणे श्रेणी जोडाण कोने कहेवाय अने श्रेणी जोडाण माटे कुल अवरोध केटलो थाय एनुं सूत्र आपणे मेळव्युं हतुं। एना उपरना एमसीक्यू कंईक पूछाता होय तो एनी पण मैं चर्चा करी हती। त्यारबाद आगळ वधीए। अवरोधोनुं बीजुं जोडाण एटले के समांतर जोडाण। तो अवरोधोनुं समांतर जोडाण समजावे। समतुल्य अवरोधनुं सूत्र मेळवो। सूत्र मेळवो अथवा तो समतुल्यनी जग्याए कुल, परिणामी, असरकारक आवा कोई पण शब्द वापरे। चालो पहला समांतर जोडाण कोने कहेवाय एनी व्याख्या आपणे जोई लई। समांतर जोडाण श्रेणी जोडाण में आपणे जोई लीधुं। श्रेणी जोडाण एटले शुं? तो के एक अवरोधनो एक ज छेडो ई बीजा अवरोधना एक ज छेड़ा साथे जोड़ायेलो होय तो एने श्रेणी जोडाण कहेता हता। टेक्स्ट बुकनी व्याख्या मैं मारी रीते पण लखावी हती। अवरोधोनुं एवुं जोडाण के जेमां प्रवाह पसार थवा माटे एक ज रस्तो उपलब्ध होय, એટલે કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ સરખો હોય અને દરેકના વોલ્ટેજ અલગ અલગ હોય તો એને આપણે શ્રેણી જોડાણ કહેતા હતા। હવે છે સમાંતર જોડાણ, એટલે આપણે લખી શકાય અવરોધોનું એવું જોડાણ કે જેમાં દરેકમાંથી પસાર થતો પ્રવાહ अलग अलग होय अने दरेकना वोल्टेज एटले विद्युत स्थितिमान नो तफावत, एटले दरेक अवरोध वच्चेनो जे विद्युत स्थितिमाननो तफावत छे समान होय तो एवा जोडाणने आपणे समांतर जोडाण कहीशुं। बीजी रीते केवुं होय तो एम कहेवाय दरेक अवरोधमांथी प्रवाह पसार थवाना रस्ता अलग अलग होय अथवा तो एम पण के अनेक होय, एक नहीं एक करता वधारे होय तो एवा जोडाणने समांतर जोडाण कहेवाय। टेक्स्ट बुकनी व्याख्या मुजब टेक्स्ट बुक में एवी रीते व्याख्या करी शकाय बधा अवरोधोना एक अवरोधनो छेड़ो बीजा साथे ने बीजानो छेड़ो फरीथी पाछो पेला साथे जोइंट होय। ओलामां शुं हतुं? एक अवरोधनो एक ज छेड़ो ई बीजाना एक ज साथे जोइंट होय। टूंकमां बे छेड़ा बे अवरोधना जोइंट न होय, एक छेड़ो ज जोइंट होय तो श्रेणी जोडाण। अहींया शुं? दरेकना छेड़ा दरेक साथे जोइंट होय। टूंकमां एक अवरोध हूँ लઉં, दाखला तरीके આવી રીતે आकृति छे, आ अवरोध एक छे R1, आ एनो एक छेड़ो बराबर छे, आ बीजो अवरोध, आनो एक छेड़ो बीजा साथे अने बीजानो छेड़ो फरीथी पाछो पेला साथे जोइंट होय तो आवुं जे जोडाण छे आवा जोडाणने आपणे कहीशुं अवरोधोनुं श्रेणी जोडाण। અહીંયાથી દાખલા તરીકે I જેટલો પ્રવાહ નીકળે છે તો હવે અહીંયાથી જો ભાગ પડી જાય છે પ્રવાહ પસાર થવાના, બેમાંથી પ્રવાહ પસાર થવાનો રસ્તો અલગ અલગ થઈ ગયો, એક કરતાં વધી ગયા તો અહીંયા કંઈક પ્રવાહ છે I1, અહીંયા કંઈક પ્રવાહ છે I2, સરખા ભાગ પડે એવું ન હોય હો, પડી શકે સરખા ભાગ પણ અહીંયાથી ભાગ પડે પ્રવાહના, આ બાજુ જાય આ બાજુ જાય, અહીંયાથી બે પ્રવાહ પાછા ભેગા થઈ જાય, અહીંયા ટોટલ પ્રવાહ I થઈ જાય। સમજાણું? એટલે ટેક્સ્ટ બુકની વ્યાખ્યા પ્રમાણે શું લખી શકાય तो के બધા અવરોધોના છેડા એકબીજા સાથે જોઈન્ટ હોય,
દરેકે દરેક છેડા એકબીજા સાથે જોડાણમાં હોય તો એવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. એકબીજા સાથે મતલબ પહેલાનો એક છેડો બીજા સાથે તો બીજાનો છેડો ફરીથી પહેલા સાથે, એવી રીતે બીજાનો હોય ત્રીજા સાથે તો ત્રીજાનો ફરીથી બીજા સાથે, આવી રીતે જોઈન્ટ હોય તો એવા જોડાણને આપણે કહીશું સમાંતર જોડાણ. અત્યારે 2 માટે લીધું, પછી આપણે 3 માટે લઈ, બરાબર છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. તો આ રીતે તમે વ્યાખ્યા લખી શકો ટેક્સ્ટ બુક પ્રમાણે, મેં લખાવી એ પણ લખી શકો. હવે અહીંયા જો તો પ્રવાહ અલગ અલગ થઈ ગયો, પણ આ દરેકના વોલ્ટેજ સરખા હોય. આના વોલ્ટેજ V તો આના વોલ્ટેજ V હોય, આના વોલ્ટેજ પણ V જ હોય. આખાના જે વોલ્ટેજ હોય એ જ આ બેયના કહેવાય. સમજાણું? કારણ કે આ દરેકે દરેક સમાંતર જોડાણમાં છે. રેડી? ચાલો જોઈએ. તો મેં તમને કીધું શરૂઆત ક્યાં કરવાની, અલગ અલગ હોય. અહીંયાથી અહીં I બરાબર I1 પ્લસ I2 પ્રવાહ અલગ અલગ છે તો પ્રવાહના 2 ભાગ પડ્યા. આ બેયમાં ટોટલ કેટલો પ્રવાહ જતો હોય તો કે આમાં જેટલો આવતો હોય એટલો. અહીંયા ટોટલ કેટલો પ્રવાહ છે, આ બેયનો સરવાળો કરી નાખો એટલો જ આમાં આવતો હોય. આ 2 નળી છે એવું વિચાર લ્યો, પાણીની ને 2 નળી છે તો આ 2 નળીમાં પાણી કેટલું આવતું હોય તો કે ટોટલ જેમાં આમાં જેટલું આવતું હોય એમાંથી અહીંયા ભાગ પડ્યા. આ વત્તા આ કરો એટલે ટોટલ આટલું પાણી થઈ જાય, બરાબર છે. આ તો એ જ કહ્યું. ચાલો મારે R જોઈએ, R અને I નો સંબંધ. હા, V = IR પરથી. ચાલો તો I બરાબર શું થાય, V ના છેદમાં R થાય, V ના છેદમાં R1, V ના છેદમાં R2. સાહેબ V કેમ રાખ્યા? દરેકના વોલ્ટેજ સરખા V જેટલા જ તે, બરાબર છે, એટલા માટે V કેન્સલ થઈ ગયા એટલે આવી બધું 1 ના છેદમાં R બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2. જ્યાં R એટલે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધનો અર્થ મેં છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું. સમતુલ્ય અવરોધ એટલે શું થાય તો કે આ 2 અવરોધની જગ્યાએ આ એક અવરોધ જોડી દીધો હોત તો પણ ચાલે. કેવો અવરોધ તો કે આ બેયનો ઉલટો સરવાળો થઈ આવે એ અવરોધ. આ પ્રક્રિયા મુજબ જે અવરોધ મળે એ એક અવરોધ આ બેયની જગ્યાએ જોડી દીધો તો પણ ચાલે. ટેક્સ્ટ બુકમાં સમતુલ્ય અવરોધને એ લોકો REQ વડે દર્શાવે. EQ એટલે ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ, ઇક્વિવેલન્ટનો અર્થ થાય સમતુલ્ય, બરાબર છે. એટલે REQ વડે દર્શાવે એટલે ઉપાધિ ન કરતા REQ લખ્યા હોય તો, બરાબર છે, કાંઈ વાંધો. આ ક્લિયર થઈ ગયું? રેડી? ચાલો આ 2 માટે સૂત્ર મળ્યું આપણને. આવી રીતે 3 માટે મેળવવું હોય તો 3 ની આકૃતિ દોર નાખો. આ એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, બરાબર છે. V વોલ્ટ તો અહીંયાથી શું થઈ જાય, આ પ્રવાહ I, આ I1, I2, I3, બરાબર છે. હવે જુઓ તો મેં તમને કીધું એમ ટેક્સ્ટ બુકની વ્યાખ્યા મુજબ એક અવરોધનો એક છેડો બીજા સાથે અને પાછો બીજાનો બીજો છેડો પહેલાની સાથે. એવી જ રીતે ફરીથી પાછો આ અવરોધનો એક છેડો ત્રીજા સાથે, ત્રીજાનો પાછો ફરીથી બીજા સાથે. ટૂંકમાં બધા અવરોધના છેડા એકબીજા સાથે જોઈન્ટ હોય. આમાં એક બે શ્રેણી જોડાણમાં એકબીજા સાથે નહોતા, એકનો બીજા સાથે, બીજાનો પાછો ત્રીજા સાથે, ત્રીજાનો ચોથા સાથે, એવી રીતે જોઈન્ટ હોય. ક્લિયર થયું? બેની વ્યાખ્યા ભેદ સમજાય છે? રેડી? અને એકદમ સરળ વ્યાખ્યા. આ પ્રવાહ અલગ અલગ થઈ જાય. હવે અહીંથી વિચારો, પ્રવાહ આવતું પાણી આવે તો અહીંયાથી 3 નડી જાય, એક આમ જાય, આમ જાય ને આમ જાય, તો અલગ અલગ રસ્તા થઈ ગયા. અલગ અલગ રસ્તા થાય એટલે સમાંતર જોડાણ. ચાલો તો લખશું આકૃતિ 2 માં. આ આકૃતિ બીજી, આ આકૃતિને 1 નામ આપી દો. અહીં લખ નાખવાનું આકૃતિમાં સમાંતર જોડાણ દર્શાવેલું છે, બરાબર છે. તો અહીં પછી અહીં આકૃતિ 2 માં 3 અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવેલું છે. 3 અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવેલું છે. તેથી I બરાબર શું થઈ જાય છે, I1 પ્લસ I2 પ્લસ I3. જે અલગ અલગ હોય ને અહીંયાથી શરૂઆત કરવાની. અલગ અલગ પ્રવાહ હોય તો ટોટલ ઓલામાં વોલ્ટેજ અલગ અલગ હતો તો આપણે વોલ્ટેજથી શરૂઆત કરતા હતા. V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. રેડી? ચાલો જોઈએ હવે. તો અહીંયા I એટલે શું થાય, V ના છેદમાં R થાય, V ના છેદમાં R1, V ના છેદમાં R2, V
V ના છેદમાં R3. કેમ V દરેકના વોલ્ટેજ V જેટલા જ કહેવાય, V જેટલા જ વોલ્ટેજ કહેવાય. અહીંયા છે એટલા કમ્પ્લીટ. કૌંસમાં કારણ લખી નાખશો V બરાબર IR પરથી. અહીંયા જેમ લખ્યું હતું એમ બરાબર કૌંસમાં V કેન્સલ, તો અહીંયા મળ્યું 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. જ્યાં R એટલે સમતુલ્ય અવરોધ અથવા તો પરિણામી અવરોધ. ક્લિયર થઈ ગયું આટલું? આ કમ્પ્લીટ. આ બે માટે અને છેલ્લે આમ લખવાનું આ n અવરોધોના સમાંતર જોડાણ માટે, n અવરોધોના સમાંતર જોડાણ માટે. ચાલો n અવરોધનું સમાંતર જોડાણ હોય તો સૂત્ર શું થઈ જાય? n વખત ઉલટો સરવાળો. ક્યાં સુધી આવશે? n વખત. 2 હોય તો 2 વખત, 3 હોય તો 3 વખત, આ રીતના n હોય તો n વખત. જેવી રીતે શ્રેણી જોડાણ લખ્યું હતું એ જ પ્રમાણે સમાંતર જોડાણ લખી નાખવાનું. આ લખાઈ ગયું, પૂરો પ્રશ્ન. અને આ જે બે પ્રશ્ન રહ્યા એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરવાના. એકદમ સરળ છે. પેલા 2 માટે, 3 માટે, છેલ્લે n અવરોધ માટે. ક્લિયર થઈ ગયું? ચાલો આમાં પણ નોંધ લખવાની. હું 2 ઉદાહરણ આપું. દાખલા તરીકે એક 2 ઓહમનો અવરોધ છે અને એક 4 ઓહમનો અવરોધ છે, બરાબર? તો આ બેનો પરિણામી અવરોધ આપણે મેળવી. હું અહીંયા મેળવું છું. તો સમાંતર જોડાણમાં આવો, સમાંતર જોડાણમાં તો 1/2 વત્તા 1/4 લસા લ્યો તો 4 લસા આવે, બરાબર? ડાયરેક્ટ ખબર પડે તો નો ખબર પડે અને અહીંયા ગુણ નાખો, અને અહીંયા ગુણ નાખો. ડાયરેક્ટ ખબર પડે તો ભલે 4, અહીં 2 વડે ગુણ પડે 2 કા 2 વત્તા 1 3/4 1/R. R જોઈએ, ઉલટાઈ નાખો બે બાજુ 4/3. અહીંયા 1 નો લખું ચાલે. તો આ કિંમત મળે તમને 1.3333. સમજો હવે મારો કહેવાનો અર્થ શું? છેલ્લે જે નોંધ લખાવું, હવે હું જે નોંધ લખાવું છું આ સમાંતર જોડાણ પૂરું થયું ત્યાર પછી શ્રેણી હોય, મેં તમને એમ કીધું 2 ઓહમ અને 4 ઓહમના અવરોધને શ્રેણીમાં જોડેલા તો સીધો સરવાળો થાય 2 વત્તા 4. સમાંતરમાં ઉલટો સરવાળો થાય, ઉલટો, બરાબર? હવે અહીંયા જો સમાંતર જોડાણમાં શું થયું તો કે જેટલા અવરોધ સમાંતરમાં છે, આ 2 સમાંતરમાં છે, એમાંથી જેનું મૂલ્ય સૌથી ઓછું છે એના કરતાં પણ પરિણામી અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય, અસરકારક અવરોધનું મૂલ્ય, કુલ અવરોધનું મૂલ્ય એના કરતાં પણ ઓછું આવે. શ્રેણીમાં શું થતું હતું કે જેટલા શ્રેણીમાં તમે જોડેલા હોય એમાં જેનું મૂલ્ય સૌથી વધારે હોય એના કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું આવે. 4 ને 2 6, 4 મોટા, જવાબ આવ્યો 6, એના કરતાં વધારે આવ્યું. એટલે વધુ ને વધુ અવરોધ જોતો હોય તો કેવું જોડાણ કરવું પડે? શ્રેણી. ઓછામાં ઓછો મૂલ્યનો અવરોધ જોતો હોય તો સમાંતર. એટલે આ નોંધ લખવાની, સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોમાંથી જેનું મૂલ્ય સૌથી ઓછું હોય તેના કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું મળે છે. આ વિધાન આ તમારે નોંધ કરીને લખી નાખવાનું. અને બીજો પોઈન્ટ એ લખવાનો, ટૂંકમાં લઘુત્તમ અવરોધ મેળવવા માટે સમાંતર જોડાણ કરવું પડે. ઓલામાં મેં લખાયું હતું મહત્તમ અવરોધ કરવા માટે શ્રેણી જોડાણ કરવું પડે. ક્લિયર થઈ ગયું? ખબર પડી જાય? તો આવા એમસીક્યુ ગુજકેટમાં પૂછાતા હોય એટલે આવા ખાસ તૈયાર કરો, એટલા માટે મેં નોંધ કરાવેલી છે. રેડી? હવે ટૂંકમાં યાદ રાખવા માટે, જીનીટમાં યાદ રાખવા માટે મેં તમને 4 પોઈન્ટ ગયા વખતે લખાવ્યા હતા, અહીંયા પણ લખાવી દઉં. સમાંતરમાં આવો, સમાંતરમાં I અલગ હોય એટલે I નો સરવાળો થાય V સમાન હોય. રસ્તા પ્રવાહના I ના રસ્તા અલગ હોય અથવા તેમ કહેવાય અનેક હોય. અને ઉલટો સરવાળો થાય, ઉલટો સરવાળો કેના માટે? અવરોધ માટે. અવરોધ માટે ઉલટો સરવાળો, અવરોધ. આ 4 સ્ટેપ યાદ રાખો ને એટલે કોઈ પણ સમાંતર જોડાણનો એમસીક્યુ હોય એ તમને આવડી જાય. તમારે શ્રેણીનું યાદ રાખવાનું. શ્રેણીમાં મેં નળનું ઉદાહરણ કીધું. શ્રેણીમાં એટલે આમ સીધા જોડેલા એવું વિચારો. તો અહીંયાથી જે પાણી આવે એ જ પાણી ઓલામાં આવે, ઓલામાં આવે, ઓલામાં આવે. અહીંયા ભાગ થઈ જાય. અહીંયા જે પાણી આવે એ અમુક આમાં વહી જાય, અમુક આમાં વહી જાય, અમુક આમાં જાય. દરેક જગ્યાએ અલગ અલગ પાણી આવે.
બરાબર છે. અહીંયાથી જે ટોટલ પાણી આવતું હતું એટલું અહીંયા ન આવે, અલગ અલગ થઈ જાય, ભાગ પડી જાય. ખબર પડી? આ ક્લિયર? તો જેવી રીતે શ્રેણીમાં લખાય તેવી રીતે સમાંતર. સરળ છે. જે અલગ અલગ હોય અહીંયાથી શરૂઆત કરવાની. પ્રવાહ અલગ હતો, પ્રવાહથી શરૂઆત, બાકી તો આવડે છે. 3 માટે લીધું, જેવું 2 માટે એવું 3 માટે. વ્યાખ્યામાં આ ભૂલ ન થાય, આટલું યાદ રાખો ને. I અલગ હોય ને V સમાન, એટલે આવડી જાય. ક્લિયર થઈ ગયું આ સમાંતર જોડાણ? રેડી? ચાલો હવે MCQ કેવો પૂછાય એ જોઈ લઈએ આપણે. પછી આપણે થોડાક આગળ વધી. જીનીટ ગુજકેટમાં આવો MCQ આવી શકે આ ટોપિક ઉપરનો. 2 ઓહમ, 3 ઓહમ અને 4 ઓહમના અવરોધો માટે મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર કેટલો? હવે આવા અવરોધો માટે તેમના જોડાણમાં મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર, એટલે જોડાણ કરવાનું શ્રેણી સમાંતર, તમને મજા આવે એવું. એમાં સૌથી વધુ ને વધુ અવરોધ અને ઓછામાં ઓછો અવરોધ. તો આ 3 ને હું કેવા જોડાણમાં જોડું તો મહત્તમ અવરોધ મળે. શ્રેણી કેટલો થાય? 4 ને 3 7 ને 2 9, સીધો સરવાળો થઈ જાય. પહેલા જે કીધું પહેલા, પછી કીધું પછી. હવે આ ત્રણેયનું લઘુત્તમ અવરોધ જોઈએ તો સમાંતરમાં જોડી દો, મેળવી લ્યો, જે આવે એને મૂકી દો અને એ બેનો ભાગાકાર કરો, એ જે જવાબ આવે એટલો ગુણોત્તર થાય. ગુણોત્તરને એકમ ન હોય, 2 અવરોધ હતા, ઉડી જાય. ખબર પડી? એટલે આવા MCQ પૂછાતા હોય તો ખાસ તૈયાર કરવા. બરાબર? ચાલો ત્યાર પછી આગળ સમતુલ્ય અવરોધો પરથી જટિલ પરિપથના પ્રવાહ કેવી રીતે શોધી શકાય? ચાલો ત્યાર પછી અલગ પ્રશ્ન. ટેક્સ્ટ બુકમાં બધું સળંગ આપેલું છે એટલા માટે હું જે લખાવું એ રીતે લખજો એટલે ખ્યાલ આવશે. સમતુલ્ય અવરોધ એટલે શ્રેણી હોય કે સમાંતર હોય, એના આધારે કોઈ જટિલ પરિપથ આપેલો હોય. જટિલ એટલે શ્રેણી સમાંતર ભેગા હોય, આપણને ખબર ન પડે, એમાં પ્રવાહ કેવી રીતે શોધી શકાય જોઈએ. આપણે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણ લઈએ. હું લખીશ અહીંયા આકૃતિમાં દર્શાવેલ અવરોધોનો જટિલ પરિપથ ધ્યાનમાં લો. અવરોધોનો જટિલ પરિપથ ધ્યાનમાં લો. દાખલા તરીકે અહીંયા કોઈ અવરોધ R1 છે, અહીંયા 2 અવરોધો આપેલા છે R2, R3 અવરોધ, અને આનું સમગ્ર જોડાણ 20 વોલ્ટની બેટરી સાથે છે. હવે બરાબર સમજો, આ 2 સમાંતરમાં છે એટલે આના વોલ્ટેજ V નો થાય હો, કારણ કે આ આખે આખું જોડાણ સમાંતરમાં નથી. આ 2 જોડાણ સમાંતરમાં છે એટલે આના જેટલા વોલ્ટેજ હશે એટલા જ વોલ્ટેજ આના હશે, પણ આ બેયના વોલ્ટેજ V નહીં હોય. એ ખબર પડી? અત્યાર સુધી શું હતું? આવું હતું, એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, આ દરેકે દરેક આખે આખા માત્ર ને માત્ર સમાંતર જોડાણ હતું. માત્ર ને માત્ર સમાંતર હોય તો જેટલા વોલ્ટેજ હોય એટલા જ આ દરેકના થાય. અહીંયા શું થાય? ભાગ પડી જાય. એક આ ગગો છે ને એક આ આખે આખો, 2 ગગા થઈ ગયા, એટલે આ રૂપિયા વાપરે ને આ વાપરે, એટલે આ બેના વોલ્ટેજ હશે એ હરખા હશે. સમજાય છે? પણ V નહીં હોય. બસ આ પરિપથમાં આપણે કુલ પ્રવાહ I શોધવાનો છે. અહીંયા ભાગ પડી ગયા, અહીંયા થઈ ગયું I1, I2, પાછો અહીંયા પ્રવાહ I. ચાલો તો આમાં આપણે પરિપથનો કુલ પ્રવાહ I શોધવાનો, કુલ પ્રવાહ. ચાલો તો સમતુલ્ય અવરોધ ઉપરથી.
હવે કુલ પ્રવાહ શોધવો હોય તો આપણે એ લખશું અહીં પરિપથનો કુલ પ્રવાહ. તમારી પાસે કેટલી વસ્તુ છે? અવરોધ છે, પ્રવાહ છે અને વોલ્ટેજ છે. એવું કયું સૂત્ર વી આઈ અને આર આવે એવું? કારણ કે આપણે આઈ શોધવો છે તો આઈ વી અને આર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એ સૂત્ર છે આપણી પાસે. અહીં પરિપથ માટે વી બરાબર આઈ આર, તો તેથી આપણે આઈ શોધો તો આઈ બરાબર શું થાય? આર ગુણાકારમાં આર નીચે આવતો વી ના છેદમાં આર. સમીકરણ તો મારે કુલ પ્રવાહ શોધવા માટે શું? કુલ વોલ્ટેજ તો વી જ છે. આ આખાઈના વોલ્ટેજ વી જ થયા, વોલ્ટેજ તો વી જ છે આપણી પાસે. તો કુલ અવરોધ શોધવો પડશે. કુલ અવરોધ આપણને ખબર નથી, એટલે કુલ અવરોધ પેલા મેળવી લે, પછી આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. ચાલો, કુલ અવરોધ મેળવવા માટે તમે જુઓ તો કુલ એટલે શ્રેણી સમાંતર કરી. તો તમે અહીંયા જોઈએ કે આ બેનું જોડાણ કેવું થાય? અહીંયાથી જે પ્રવાહ આવે ને એના બે ભાગ પડી ગયા, એટલે આ બે સમાંતર જોડાણમાં થયા. એટલે લખશું અહીં R2 અને R3 સમાંતરમાં છે. તેથી સમાંતરમાં હોય તો એનું જે પરિણામી આવે એને સમાંતરમાં હોય તો કઈ રીતે આ બેનો કુલ અવરોધ શોધાય? ઉલટો સરવાળો. તો 1/R2 + 1/R3. હવે આ બેના પરિણામીને જે નામ આપો હોય R ડેશ, જે અંતિમ હશે એને R કહી દઈશું. અંતિમ એટલે આખાઈનો જે અવરોધ હોય R ડેશ, પછી R ડબલ ડેશ, R ટ્રિપલ ડેશ, એમ પણ ચાલે. પણ ટેક્સ્ટ બુકમાં આવા નામ આપ્યા છે. R ઇક્વિવેલન્ટ 2 3 છે તો અહીંયા 2 3 લખ્યા, મતલબ 2 અને 3 નો કુલ અવરોધ એને આવી રીતે દર્શાવ્યું. R ઇક્વિવેલન્ટ 2 3 હાલશે. આમ ન લખવું ને આમ દર્શાવો તો પણ ચાલે, ખાલી R 2 3 એટલે બીજાનો ત્રીજાનો કુલ અવરોધ, એમ જેમ મજા આવે એમ. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ. R ઇક્વિવેલન્ટ 2 3 ગમે તે નામ ચાલે હોય, એવું યાદ રાખવાનું જરૂરી નથી. R ડેશ આપો તો પણ ચાલે. હવે આ બેનો કુલ અવરોધ લસા લઈ લ્યો. R3 + R2 છેદમાં આ બેનો ગુણાકાર R2 * R3. આ મળ્યું 1/R ઇક્વિવેલન્ટ 2 3. મારે R ઇક્વિવેલન્ટ જોઈએ તો બે બાજુ ઉલટાઈ નાખો. R2 3 ઇક્વિવેલન્ટ અહીંયા થઈ જાય છે R2 * R3 છેદમાં R2 + R3. આનો અર્થ શું થાય? આનો અર્થ કે આ બે અવરોધો જોડ્યા એની જગ્યાએ આવો આ એક અવરોધ જોડી દીધો તોય હાલે, તો જોડી દો તો આના બરાબર આકૃતિ કેવી થઈ જાય છે? તો હવે પરિપથ નીચે મુજબ થાય. તો આ અવરોધ તો હતો જ R1, આ બે ની જગ્યાએ આ એક જોડેલો હોત તો પણ ચાલે, જોડી દો. R2 3 ઇક્વિવેલન્ટ અને 20 વોલ્ટની બેટરી તો હતી જ. હવે સમજો તમે, હું આવું કહેતો હતો, હવે આ બે ગગા થઈ ગયા એમ વિચારો તો આનો ભાગ પડે ને આને, એટલે V ના બે ભાગ થઈ ગયા. એટલે આ V હોય એટલા જ V આના ભાગમાં ન આવે એમ કહેતો હતો હું. આ બેના જે વોલ્ટેજ હોય એ સરખા જ હશે, જેટલા હોય એટલા. V કરતા તો ઓછા જ હોય. કેમ? કારણ કે V માંથી અમુક ભાગ આ લઈ જાય, ભાગ પડે ને. શ્રેણી જોડાણમાં શું થાય? ભાગ થાય V ના. તો આ શ્રેણી છે. આ આખે આખું આની સાથે શ્રેણી જોડાણમાં છે. દેખાય છે? આ દેખાણું. રેડી? ચાલો, તો હવે જોવો તો આ બે કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. તો હવે લખશું હવે R1 અને R2 3 ઇક્વિવેલન્ટ શ્રેણીમાં છે. શ્રેણીમાં છે એટલે હવે આ બે અવરોધ મેળવી લઈએ, આ બેનો કુલ અવરોધ. પછી કોઈ અવરોધ બાકી નથી રહેતો, એટલે આખે આખાનો કુલ અવરોધ મળી જાય ને. કુલ અવરોધ મળી જાય તેને આપણે R નામ આપ્યું, તો R કહી દઉં. સમજાય છે? તો તેથી કુલ અવરોધ R બરાબર શું થઈ જાય? સીધો સરવાળો. કેમ સીધો સરવાળો? શ્રેણીમાં હોય તો સીધો સરવાળો થાય. કુલ અવરોધને R કહી દીધો આપણે. ચાલો તો શોધી નાખો. આ R1 R ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા? R2 * R3 છેદમાં R2 + R3. લસા લેવો હોય તો લઈ નાખો. આ અહીંયા ગુણાય એટલે R1 કૌંસમાં R2 + R3 વત્તા R2 * R3 તો હતા જ, આખાઈના છેદમાં R2 + R3. તો ટોટલ R મળ્યા. ચાલો તો હવે ગુણી નાખો અને અહીં ગુણ નાખો. R1 R2 અને અહીં ગુણ નાખો. R1 R3 અને અહીંયા ગુણ નાખો. સોરી, આની સાથે જ ગુણા એટલે બે વાર ગુણ નાખ્યા. આ એમને R2 * R3 છેદમાં R2 + R3.
ક્લિયર થઈ ગયું? આ અહીંયા લસા લીધો, નીચે એમનો ગુણાકાર, ઉલટાવ્યા, ઉલટાઈ ગયું. પછી આપણે શું કર્યું? આ બેયનું શોધ્યું, અહીંયા લસા લીધો, આ આખે પદ અહીંયા ગુણાય તો એ ગુણી નાખ્યું. આ તો એમના આ છેદમાં જે લસા હોય તો એમને રાખ્યું. ટોટલ આર મળી ગયો. બરાબર છે? ટોટલ આર. આનો અર્થ શું થાય કે આ બેયની જગ્યાએ આ એક મૂક્યું હોત તો પણ ચાલે. ચાલે તો દોરી નાખો, તો હું અહીંયા દોરી નાખું. બરાબર? આ બાજુ. હવે પરિપથ નીચે મુજબ થાય. હવે પરિપથ નીચે મુજબ થશે. આ બે હતા એ બેની જગ્યાએ ખાલી આર એક મૂકી દેવાનું. આર, આ 20 વોલ્ટની બેટરી, આ આખાઈનો પ્રવાહ આય, તો મૂકી દો કિંમત આમાં. બરાબર છે? મૂકો. ચાલો તો શું થઈ જાય છે? હવે સમીકરણ 1 માં કિંમત મૂકતા, સમીકરણ 1 માં કિંમત મૂકતા i બરાબર v ના છેદમાં r. v તો એમ નામ r, r આર્યા, r ની કિંમત જે છે અહીંયા મૂકી દો. r1 r2 પ્લસ r1 r3 પ્લસ r2 r3 r2 r3. બરાબર છે? એના છેદમાં r1 પ્લસ r2 હે, એના છેદમાં પણ ઉપર વહી જાય, છેદનો છેદ, એટલે r2 પ્લસ r3, કારણ કે આ ગુણાકારમાં જાય છે. છેદનો છેદ અંશમાં જાય ગુણાકારમાં, એટલે અહીંયા સરવાળો હે એટલા માટે કાઉન્સ કરવો પડશે. ગુણાકાર થાય ને અહીંયા. રેડી? એટલા માટે આ કુલ પ્રવાહ મળી ગયું, જે આપેલ જટિલ પરિપથનો કુલ પ્રવાહ છે. ખબર પડી? આ તો ટેક્સ્ટ બુકમાં આ રીતે આકૃતિ આપી એટલે આપણે એવી રીતે ગણ્યું. બસ આમાં કંઈ બીજું કંઈ લખવાનું નથી. આ મેં લખાય એવી જ રીતે ગણવાનું. એકદમ આ દાખલો ગણો તો દાખલો, થિયરી ગણો તો થિયરી. રેડી? ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? કદાચ તમને એમ કે કુલ વોલ્ટેજ શોધો, તો કુલ વોલ્ટેજ V, તો પ્રવાહ I રાખી દેવાનો. તો V છે તો I, R શોધવા પડશે. તો R તો શોધવાના, તો અહીં V એમને રાખવાના, I ઇન્ટુ R નો ગુણાકાર કરી નાખવાનો. સમજાઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.